સંજેલીમાં ઓવરલોડ રેતીનો ખેલ 15 મિનિટમાં એવું તો શું થઈ ગયું કે સાહેબ પીગળી ગયા। મામલતદાર કચેરીના દરવાજે પહોંચેલી ઓવરલોડ ટ્રક અચાનક 500 મીટર રિવર્સ કેમ ગઈ? કયો એવો પાવરફુલ ફોન આવ્યો કે કાયદો ઘૂંટણીએ પડી ગયો? ઘૂંટણીએ એ તો બધાને ખબર છે કે સંજેલી તાલુકામાં ઓવરલોડ અને રોયલ્ટી વગરની રેતી ભરેલી ટ્રકો બેફામ દોડે છે, પણ સવાલ એ થાય કે આડેધડ દોડતા ગેરકાયદેસર વાહનો પર કોની રહેમ નજર છે, કોની મહેરબાની છે? તાજેતરમાં સંજેલીમાં એક એવી ઘટના બનીને જેણે તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા છે અને લોકોમાં ભારે ચર્ચા જાગી છે। બન્યું એવું કે એક જવાબદાર અધિકારીએ 5 કિલોમીટર દૂરથી ઓવરલોડ રેતી ભરેલી એક ટ્રકને ઝડપી પાડી। આ ટ્રકને છેક સંજેલી મામલતદાર કચેરી સુધી લાવવામાં આવી। ટ્રકના ડ્રાઈવરે કચેરીની અંદર જવા માટે ઇન્ડિકેટર પણ ચાલુ કરી દીધું હતું, પણ બરાબર એ જ સેકન્ડે આખી રમત બદલાઈ ગઈ। અચાનક એવું તો શું થઈ ગયું કે કચેરીના દ્વારે પહોંચેલી ટ્રકને અધવચ્ચેથી જ 500 મીટર રિવર્સ લેવડાવવામાં આવી। કોનો એવો ફોન આવ્યો કે કાયદાના રક્ષકો પાછા પગે થયા? ટ્રકને પાછળ લાવીને ખાનગી દુકાન પાસે કેમ ઊભી રાખી દેવાય? માત્ર 15 મિનિટની અંદર જ આખી બાજી પલટાઈ ગઈ અને એ 15 મિનિટમાં એવું તો કયું સેટિંગ થયું કે ઓવરલોડ ટ્રક દંડ ભરાવ્યા વિના જ છૂટી ગઈ। આ કોઈ સામાન્ય રહસ્ય નથી હા। થોડી જ વારમાં એ ગાડી ત્યાંથી નીકળી પણ ગઈ અને બજારમાં અન્ય એક જગ્યાએ બિંદાસ રેતી ખાલી કરવા લાગી। હવે અહીં સવાલ એ થાય કે કચેરીના દરવાજેથી ગાડી પાછી વાળવા મજબૂર કરનારે રહસ્યમય ફોન કોનો હતો? ગાડી પકડનાર એ જવાબદાર અધિકારી કોણ હતા અને તેમણે કોના દબાણમાં આવીને આ ટ્રક છોડી દીધી? 15 મિનિટની અંદર શું કોઈ મોટો તોડ એટલે કે લાખોનો વહીવટ થઈ ગયો? લોકોમાં થતી આ ચર્ચામાં કેટલું તથ્ય? સંજેલીમાં રોયલ્ટી વગરના રેતી માફિયાઓ કોની દયાથી ભૂલ્યા ફાલ્યા છે? શું સ્થાનિક પ્રશાસનની આમાં મિલીભગત છે? અધિકારીઓએ પકડેલી ગાડી આમ મિનિટોમાં છૂટી જાય એ સાબિત કરે છે કે કાયદાનો કોઈ ડર નથી, પણ સેટિંગનો ખેલ જોરશોરથી ચાલી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓ આ 15 મિનિટના રહસ્ય પરથી પડદો ઉઠાવશે કે પછી રેતી માફિયાઓ આમ જ સંજેલીના રસ્તાઓ પર રાજ કરતા રહેશે।